હરે કૃષ્ણ. ભગવદ્ ગીતાના આ 15મા અધ્યાયનું નામ છે પુરુષોત્તમ યોગ. આ અધ્યાયમાં માત્ર 20 જ શ્લોક છે, પરંતુ આ 20 શ્લોક ખૂબ જ પાવરફુલ છે, ખૂબ મિનિંગફુલ છે. આ 20 શ્લોકની અંદર ભગવાને આખા અસ્તિત્વનું જ્ઞાન આપી દીધું છે. પહેલા 4 શ્લોકની અંદર આ ભૌતિક જગત કેવું છે એનું જ્ઞાન છે. ત્યારબાદ 5મા અને 6ઠા શ્લોકની અંદર આધ્યાત્મિક જગત કેવું છે તેનું જ્ઞાન છે. ત્યારબાદ 7 થી લઈને 11 નંબરના શ્લોકની અંદર ભગવાન જીવ શું છે, આત્મા શું છે અને એ આ દુનિયામાં કેમ અલગ અલગ શરીરો ધારણ કરે છે, શાના આધાર પર એ અલગ અલગ શરીરો ધારણ કરે છે એનું જ્ઞાન છે. ત્યારબાદ 12 થી લઈને 18 નંબરના શ્લોકની અંદર ભગવાન વિશેનું જ્ઞાન છે, પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર વિશેનું જ્ઞાન છે. અને ત્યારબાદ 19 અને 20 નંબરના શ્લોકની અંદર ભગવાનના વિશે જાણવાની મહિમાનું જ્ઞાન છે. સો પહેલો શ્લોક આ રીતે છે. એમ કહેવાય છે કે એક શાશ્વત અશ્વત્થ વૃક્ષ છે જેના મૂળ ઉપરની તરફ અને શાખાઓ નીચેની તરફ છે, તથા તેના પાંદડા વેદ મંત્રો છે. જે મનુષ્ય આ વૃક્ષને જાણે છે તે વેદોનો જ્ઞાતા છે. આ આખા ભૌતિક જગતને એક અશ્વત્થ મતલબ વડના વૃક્ષ જોડે કમ્પેર કર્યું છે ભગવાન શ્રી કૃષ્ણએ. કઈ રીતે? અને આગળ એ પણ કીધું છે કે આના મૂળ ઉપર જઈ રહ્યા છે અને શાખાઓ નીચે આવી રહી છે. સાધારણ રીતે આપણે કોઈ પણ વૃક્ષને જોઈએ, ઝાડને જોઈએ તો એના મૂળ જે હોય એ નીચે જતા હોય જમીનમાં અને શાખાઓ હોય એ વૃક્ષમાં ઉપરની તરફ જતી હોય. પરંતુ અહીંયા ભગવાને ઉલટું કીધું છે કે મૂળ જે છે એ ઉપર જઈ રહ્યા છે અને શાખાઓ નીચે આવી રહી છે. તો આવું કઈ રીતે સંભવ છે? જો આપણે કોઈ નદીના કિનારે વડનું વૃક્ષ હોય અને એનું પ્રતિબિંબ છે એ પાણીમાં જોઈએ તો એ અહીંયા જે વર્ણન કરવામાં આવ્યું છે એની જોડે આપણે રિલેટ કરી શકીએ કે વૃક્ષ છે નદીના તટ પર, એનું જે પ્રતિબિંબ છે, પડછાઈ છે, એમાં તમે જોશો તો જોવા મળશે કે મૂળ જે છે એ ઉપર તરફ જઈ રહ્યા છે. કઈ રીતે? કેમ કે વડનું જે વૃક્ષ હોય એની શાખાઓ પરથી પણ મૂળ નીકળતા હોય છે. એનું જે પ્રતિબિંબ છે એ જોવા મળશે કે તમને ઉપરની તરફ આવે છે. નદીની અંદર પ્રતિબિંબમાં જોશો તો ઉપરની તરફ આવે છે અને શાખાઓ જે છે એ નીચે જતી હોય એવું આપણને દેખાય એ પ્રતિબિંબની અંદર. કેમ કે વૃક્ષ આખું ઉલટું થઈ ગયું તો બધી શાખા નીચે જતી રહી. તો આ જે ભૌતિક જગત છે એને ભગવાન આધ્યાત્મિક જગતનું પ્રતિબિંબ કહી રહ્યા છે. કે આ દુનિયાની અંદર આપણે જે પણ જોઈએ છે એ બધું ઉલટું છે જે આધ્યાત્મિક જગતમાં છે એના કરતા. અહીંયા બધું જ બે તરફું છે. અહીંયા સુખ હોય તો એની સામે દુઃખ પણ આવે, અહીંયા ઠંડી લાગે તો એની સામે ગરમી પણ લાગે, અહીંયા કંઈક સારું થાય તો એની સાથે ખરાબ પણ થાય, અહીંયા આપણને માન સન્માન મળે તો પછી અપમાન પણ મળે. તો આવી રીતે આ દુનિયામાં બધી જ વસ્તુ જે છે એની બે બાજુ છે, બે ભાગ છે અને આપણે બંને ભોગવવા પડે છે. પરંતુ આધ્યાત્મિક જગતમાં એવું નથી, એ ઉલટું છે. આધ્યાત્મિક જગતમાં માત્ર એક જ બાજુ છે, જે પોઝિટિવ સાઈડ છે, આનંદવાળી સાઈડ છે, એ જ છે આધ્યાત્મિક જગતની અંદર. તો એનું પ્રતિબિંબ છે આ દુનિયા. આ દુનિયાની અંદર આપણે જે પણ પ્રવૃત્તિઓ જોઈએ છે એ બધી પ્રવૃત્તિઓ પણ આધ્યાત્મિક જગતમાં જે પ્રવૃત્તિઓ છે એનું પ્રતિબિંબ છે. અહીંયા જે સંબંધો છે એ પણ આધ્યાત્મિક જગતમાં જે સંબંધો છે એના પ્રતિબિંબ છે. જેમ કે આપણે આ દુનિયાની અંદર પણ માતા પિતા છે, ભાઈ બહેન છે, આવા બધા સંબંધો છે, પતિ પત્ની છે, આ બધા સંબંધો છે. પણ આ બધા સંબંધો આ દુનિયાની અંદર ક્ષણિક છે. પણ આધ્યાત્મિક જગતની અંદર આ બધા જ સંબંધો ભગવાન પ્રત્યે છે અને આ બધા જ સંબંધો ઇટરનલ છે. આ દુનિયાની અંદર આ બધા જે સંબંધો છે આ બધા જ સંબંધોમાં વ્યક્તિ સ્વાર્થી હોય છે કે બધાને જ પોતાનો સ્વાર્થ જોઈતો હોય છે આ સંબંધોમાંથી. પણ આધ્યાત્મિક જગતમાં બધા જ નિસ્વાર્થી છે અને બધા જ નો સ્વાર્થ ભગવાન શ્રી કૃષ્ણને પ્રસન્ન કરવા, એમને આનંદ આપવો એ છે. તો આ રીતે આધ્યાત્મિક જગત જે છે એનું આ ભૌતિક જગત પ્રતિબિંબ છે અને અહીંયા બધું ઉલટું જોવા મળે છે આપણને. આગળ બીજા શ્લોકમાં કીધું છે આ વૃક્ષની શાખાઓ ઉપર તથા નીચે પ્રસરેલી છે અને પ્રકૃતિના 3 ગુણો દ્વારા પોષણ પામે છે. તેની ડાળખીઓ ઇન્દ્રિયોના વિષયો છે. આ વૃક્ષના મૂળ નીચે પણ જાય છે અને તે માનવ સમાજના સકામ કાર્યોથી બંધાયેલા છે.
આખી દુનિયાને ચલાવનાર કોણ છે? પ્રકૃતિના 3 ગુણો, જે આપણે આગળ સમજ્યા, સત્વગુણ, રજોગુણ અને તમોગુણ. તો એના પ્રભાવમાં આવીને જ દરેક જીવ, દરેક વ્યક્તિ જે છે એ પોતે કાર્ય કરે છે. અને શાના માટે કાર્ય કરે છે? ડાળખીઓ ઇન્દ્રિયોના વિષય છે. ઇન્દ્રિયોના વિષય મતલબ આ ઇન્દ્રિયોને જે આનંદ આપે એવી વસ્તુઓ જે છે, ભોગ વિલાસ આપે એવી બધી વસ્તુઓ છે, એને પ્રાપ્ત કરવા માટે જ સકામ કાર્યો કરે છે. ત્યારબાદ 3જા અને 4થા શ્લોકમાં પણ આ દુનિયા વિશે વધારે વિગતવાર આપવામાં આવ્યું છે. અને 5મા શ્લોકથી લઈને હવે ભગવાન આધ્યાત્મિક જગતની વાત કરે છે. જે મનુષ્યો મિથ્યા પ્રતિષ્ઠા, મોહ તથા કુસંગથી રહિત છે, જેઓ શાશ્વત તત્વને જાણે છે, જેઓ દુન્વી કામ વાસનાથી નિવૃત્ત થઈ ગયા છે, જેઓ સુખ દુઃખના દ્વંદ્વથી મુક્ત થયેલા છે, જેઓ મોહ રહિત થઈને પરમેશ્વરને શરણાગત કેવી રીતે થવું તે જાણે છે, તેઓ તે શાશ્વત પદને પામે છે. તો હવે અહીંયા શાશ્વત પદને પામવાની વાત થવા લાગી કે શાશ્વત જગત, કેમ કે આ જગત તો અનિત્ય છે, અહીંયા કશું જ નિત્ય નથી, બધું જ ક્ષણિક છે, શરૂ થાય પછી અંત થઈ જાય. તો આ જગતના પરે જે શાશ્વત પદ છે, શાશ્વત જગત છે, એને પામવા માટેનું ક્વોલિફિકેશન કીધું છે. અને એ શાશ્વત જગત કેવું છે? ન તદ્ભાસયતે સૂર્યો ન શશાંકો ન પાવકઃ યદ્ગત્વા ના નિવર્તન્તે તદ્ધામ પરમમ મમ. ભગવાન કૃષ્ણ કહી રહ્યા છે, યદ્ગત્વા ન નિવર્તન્તે તદ્ધામ પરમ મમ, કે એ ધામ, પરમધામ મારું ધામ છે. મારું તે પરમધામ ન તો સૂર્ય કે ચંદ્ર દ્વારા પ્રકાશિત થાય છે અને ન તો અગ્નિ કે વીજળી દ્વારા. જે મનુષ્યો ત્યાં પહોંચી જાય છે તેઓ આ ભૌતિક જગતમાં ફરી પાછા કદી આવતા નથી. ભગવાન શ્રી કૃષ્ણ પોતાના દિવ્ય ધામનું વર્ણન કરી રહ્યા છે કે એમના ધામની અંદર સદૈવ પ્રકાશ છે. એ પ્રકાશ સૂર્ય કે ચંદ્ર કે પછી અગ્નિ કે વીજળીથી આવતો પ્રકાશ નથી. કેમ કે આ બધા પ્રકાશો જે છે એ તો અનિત્ય છે, આવે છે અને જતા રહે છે. તો આવા પ્રકાશોથી ભગવાનનું ધામ પ્રકાશિત નથી થયું. તો એમનું ધામ કયા પ્રકાશથી પ્રકાશિત છે? ભગવાન શ્રી કૃષ્ણનું ધામ ગોલોક ધામ પ્રકાશિત છે બ્રહ્મ જ્યોતિથી. ભગવાન શ્રી કૃષ્ણના શરીરમાંથી જે તેજ નીકળે છે, બ્રહ્મ કિરણો નીકળે છે, એ બ્રહ્મ કિરણોથી, બ્રહ્મના પ્રકાશથી એમનું ધામ સદૈવ પ્રકાશિત છે. હવે 7મા શ્લોકની અંદર ભગવાન કૃષ્ણ કહી રહ્યા છે, મમેવાંશો જીવલોકે જીવભૂતઃ સનાતનઃ મનઃ ષષ્ટાન્દ્રિયાણી પ્રકૃતિસ્થાની કરશતિ. આ બદ્ધ જગતમાં બધા જીવો મારા સનાતન અંશો છે. બદ્ધ જીવનના કારણે તેઓ બધી 6 ઇન્દ્રિયોથી કઠોર સંઘર્ષ કરી રહ્યા છે, જેમાં મનનો પણ સમાવેશ થાય છે. પહેલી વાર ભગવાન શ્રી કૃષ્ણ આત્મા જે છે એનો વાસ્તવિક પરિચય બહુ ખુલ્લો આપી રહ્યા છે. શું કીધું? બધા જીવો મારા સનાતન અંશો છે. મમૈવાંશો જીવલોકે, કે બધા જીવો ભગવાનના અંશ છે. એટલે આ બધા જીવો, આ બધી આત્માઓ જે છે એ ભગવાનના અંશ છે, ભગવાનથી અલગ નથી, ભગવાનના જ અંશ છે. બહુ અહીંયા વજન આપીને કીધી છે આ વાતનું. મમે વાંશો જીવલોકે, મારા અંશ છે. જેવી રીતે પુત્ર પિતાનો અંશ હોય છે, એવી રીતે બધા જીવો ભગવાનના અંશ છે. પરંતુ એ ભગવાનને છોડીને આ દુનિયામાં આવી ગયા છે. અને શું કરે છે આ દુનિયામાં આવીને? કે 6 ઇન્દ્રિયોથી સંઘર્ષ કરી રહ્યા છે. જેવી રીતે કોઈ અમીર બાપનો છોકરો, કોઈ કરોડપતિ અરબપતિ બાપ છે, એનો છોકરો એ ઘર છોડીને નીકળી જાય કે મારે કશું નથી જોઈતું મારા પિતા, હું મારી જાતે બધું કરીશ, અને પછી નીકળી જાય રસ્તા પર પોતાનું અસ્તિત્વ ફરી પોતાની આઈડેન્ટિટી પર જમાવવા માટે. તો એનું શું થાય? એને કેટલી કઠોર મહેનત કરવી પડે. બધી વસ્તુ, નાની ખાવા પીવા માટે પણ એને કેટલી મહેનત કરવી પડે. તો એવી પરિસ્થિતિ છે અહીંયા કે આપણે બધા ભગવાનનું સનાતન ધામ છે એને છોડીને આવી ગયા છે. શું કામ? કેમ કે પોતાની જાતે ભગવાન બનવું છે એટલા માટે. તો આ દુનિયામાં બધા જ જીવો ભગવાન બનવાની હોડમાં લાગેલા છે.
બધા જ સ્ટ્રગલ કરી રહ્યા છે ભગવાન બનવા માટે. ભગવાનના દાસ બનવાનો જે મોકો છે એ છોડીને અહીંયા ભગવાન બનવા આવ્યા છે, એટલે સંઘર્ષ કરી રહ્યા છે આ દુનિયામાં. હરે કૃષ્ણ. યુટ્યુબ પર આ અધ્યાયના વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં એક ક્વિઝની લિંક અમે આપી છે. તો આ ક્વિઝના લિંક પર જાઓ અને આ અધ્યાયને ડિટેલમાં સ્ટડી કરીને આ ક્વિઝના જવાબો તમે આપો. અને જે પણ વ્યક્તિ ક્વિઝમાં ખૂબ જ સારો સ્કોર કરશે તેમને હરે કૃષ્ણ મંદિર તરફથી એક ગિફ્ટ મોકલવામાં આવશે. હરે કૃષ્ણ. જેવી રીતે પવન સુગંધને એક સ્થળેથી બીજી સ્થળે લઈ જાય છે, તેમ જીવ આ જગતમાં પોતાના જીવનના જુદા જુદા ખ્યાલોને એક શરીરમાંથી બીજા ખ્યાલમાં લઈ જાય છે. આ પ્રમાણે તે એક શરીરને ધારણ કરે છે અને પછી તેને ત્યાગીને બીજું શરીર ધારણ કરે છે. જે ખ્યાલો છે, જે વિચારો છે, જે માનસિકતા છે, જે કોન્શિયસનેસ અને ચેતના છે, એના આધાર પર જીવ અલગ અલગ શરીરો આ દુનિયામાં મેળવે છે. કોઈની ચેતના છે કૂતરા બિલાડા જેવી, ઝઘડ્યા જ કરવું, તો એને આગલું શરીર મળશે કૂતરા બિલાડાનું. ઝઘડ્યા કરો, વગર કારણે ભોં કર્યા કરો, વગર કારણે ભસ્યા કરો, એવું શરીર એને મળશે. કોઈનું માનસિકતા એવું છે કે બીજા લોકોને હેરાન કરવા, વગર કારણે બધાને હેરાન કરવા, બધાની બુરાઈ કરવી, બધાની નિંદા કરવી અને અનેક પ્રકારનું દુઃખ પહોંચાડવું બીજા જીવોને, એવો કોઈનો સ્વભાવ છે, તો એમને ભગવાન મચ્છરનો જન્મ આપી દે છે કે જા તને બીજાનું લોહી પીવું બહુ ગમે છે ને, જા તું મચ્છર બની જા, લોહી પીયા કરજે બધાને. બસ વગર કારણે મચ્છર આવશે અને લોહી પીને જતું રહેશે. તો આ કોઈ શું કહેવાય ખાલી માન્યતાની વસ્તુઓ નથી, આ સાયન્સ છે કે જે ચેતના છે, જે કોન્શિયસનેસ છે, એના આધાર પર ભગવાન એને એવું શરીર આપે છે જેથી એની જે ચેતના છે એને એ સરળતાથી એક્ઝિબિટ કરી શકે, સરળતાથી જીવી શકે. એ મનુષ્યના શરીરમાં છે ત્યારે એ કોઈનું લોહી નથી પી શકતો, પણ એની માનસિકતા લોહી પીવાવાળી છે, એને પીવું છે લોહી પણ એ પી નથી શકતો. તો ભગવાન એને શરીર પણ આપી દે છે, જા તારે લોહી પીવાની બહુ ઈચ્છા છે, જા મચ્છર બની જા અને બધાનું લોહી પી. બસ. તો ભગવાન દરેક જીવ પ્રત્યે એટલો દયાળુ છે કે એની જે માનસિકતા છે એવું એને શરીર પણ આપી દે છે. કોઈને સૂવું બહુ ગમે છે, આગળ આપણે ચર્ચા કરી હતી, તો એને ભગવાન ભાલું રીંછનું શરીર આપશે કે તો મનુષ્ય શરીરમાં તું સૂઈ નહીં શકે બહુ. શરીર પણ કેટલી કલાક, 12 કલાક, 14 કલાક, બહુ એટલે બહુ તામસિક હશે તો 18 કલાક સૂઈ શકશે, એનાથી વધારે શરીર સૂઈ નહીં શકે, કંટાળી જશે સૂઈને પણ. તો જા તને હું રીંછનું શરીર આપું છું, બસ તું 6 મહિના સુધી સૂતો રહે, તને કંટાળો નહીં આવે. તો આ રીતે ભગવાન એને અનુકૂળ શરીર આપે છે, એની ઈચ્છાની પૂર્તિ થઈ શકે એવું એને શરીર આપે છે. આ પ્રમાણે જીવ બીજું સ્થૂળ શરીર ધારણ કરીને અમુક પ્રકારના કાન, આંખ, જીભ, નાક તથા સ્પર્શેન્દ્રિય પ્રાપ્ત કરે છે કે જે મનની આસપાસ જૂથમાં એકત્ર હોય છે. એ રીતે તે ઇન્દ્રિય વિષયોના અનેક વિશિષ્ટ સમૂહને ભોગવે છે. જો આ શરીર જે છે એની લિમિટેશન્સ છે મનુષ્ય શરીરની, આમાં આપણે બધી જ વસ્તુઓનું આસ્વાદન ના કરી શકીએ. તો જે વસ્તુઓનું આસ્વાદન કરવાની ઈચ્છાઓ છે એ વસ્તુઓનું આસ્વાદન કરીને આનંદ લઈ શકીએ એવા અલગ અલગ શરીરના જૂથ ઇન્દ્રિયોના જૂથ આપે છે ભગવાન. જેમ કે ઉદાહરણ આપું કે આ શરીરની અંદર આપણે શાકાહારી ભોજન ખાઈ શકીએ, આરામથી ખાઈ શકીએ. કોઈ ફળ ફૂલ અને વનસ્પતિઓ હોય એમને ડાયરેક્ટ આપણે ખાઈ શકીએ. પરંતુ આ જ શરીરથી આપણે માંસાહાર ડાયરેક્ટ ના ખાઈ શકીએ. જે લોકો અલગ અલગ પશુઓને મારીને ખાતા હોય છે, બકરા ખાય છે, ઘણા ભૂંડ ખાતા હોય, કોઈ મુરગી વગેરે ખાતા હોય છે, તો એ એમને પકડીને સીધું મોઢામાં નાખીને ખાઈ ના શકે. જેવી રીતે એ ફળને સીધું ઝાડ પરથી તોડીને ખાઈ શકે એટલી આસાનીથી એ આ બધા પશુ પક્ષીઓને પકડીને ખાઈ ના શકે. એને અનેક વસ્તુઓ કરવી પડે, એને ખાવા માટે ઘણું સ્ટ્રગલ કરવું પડે, એને ઘણી બધી પ્રક્રિયાઓમાંથી ગુજારવું પડે, ત્યારબાદ એને ખાઈ શકે. કેમ કે એનું શરીર જે છે એ ડાયરેક્ટ ખાવા માટે લાયક નથી. તો એ આ શરીરના લાયક એ ફૂડને બનાવે છે અને પછી ખાય છે. તો ભગવાન એને કહે છે કેમ આટલી મહેનત કરે છે ભાઈ તું, હું તને શરીર આપી દઉં, બસ જા તને વાઘનું શરીર આપી દીધું, તને દીપડા કે સિંહનું શરીર આપી દીધું, કૂતરા કે બિલાડાનું શરીર આપી દીધું,
તને બીજા પશુ પક્ષીઓને જાનવરને ખાવાની ઈચ્છા છે ને, ડાયરેક્ટ પકડી ખાઈ જજે. તારે એમને પકાવવાની જરૂર નથી. ગેસ, ઈંધણ, ઓઇલ, મસાલા આ બધી ખરીદવાની જરૂર બિલકુલ નથી. પકડીને ખાઈ જજે, સીધો તું ખાઈ જજે. તને એવું મોઢું આપીશ હું, તને એવા હાથ પગ આપીશ કે ડાયરેક્ટ પકડીને તું એમને ચીરફાડ કરીને ખાઈ શકે. તો આ મનુષ્યના શરીરમાં તને જે હાથ મળ્યા છે, જે મોઢું મળ્યું છે, એનાથી ડાયરેક્ટ તું ચીરફાડ કરીને ખાઈ નથી શકતો. તો હું તને એવું શરીર આપીશ કે તું ડાયરેક્ટ એની ચીરફાડ કરીને ડાયરેક્ટ આ મોઢામાં નાખીને ખાઈ શકીશ. એવું અહીંયા કીધું છે કે અમુક પ્રકારના કાન, આંખ, જીભ, નાક તથા ત્વચા પ્રાપ્ત કરે છે જીવ. કોઈને એવા શોખ હોય કે અલગ અલગ વેરાયટીનું ખાવું છે, બધું જ ટ્રાય કરવું છે ખાવામાં. એને બધું જ ટ્રાય કરી શકે પણ એ મળ ના ખાઈ શકે. તો ભગવાન એને ભૂંડનું શરીર આપે છે કે જા તું મળ ખાઈ શકીશ. તારું જે મોઢું છે એને મળનો પણ સ્વાદ મળશે, એવું મોઢું આપીશ તને. બસ કેમ કે આ મોઢાને મળનો સ્વાદ ના મળે, તો તું એવું મોઢું પ્રાપ્ત કર જેમાં તને મળનો પણ સ્વાદ મળે. તો એટલા માટે આપણે નિમ્ન યોનિઓ પણ આ દુનિયાની અંદર જોઈએ છે, જે એકદમ નિમ્ન, એકદમ તુચ્છ પ્રકારની વસ્તુઓમાંથી પણ આનંદ લેતા હોઈએ છીએ. આપણે લોકો ગટરમાં ના રહી શકીએ, પણ ઉંદરડા, આ ભૂંડ, આ બધા ગટરમાં રહી શકે અને ગટરમાં એ આનંદ મેળવી શકે. અને એટલો આનંદ મેળવી શકે ત્યાંથી કે ત્યાંથી બહાર આવવાની પણ ઈચ્છા ના ધરાવે. એકવાર ઇન્દ્રદેવને એમના ગુરુ બૃહસ્પતિ શ્રાપ આપે છે કે તું આ ઇન્દ્રલોકમાં લેવાને લાયક નથી, જા પૃથ્વીલોક પર જઈને જન્મ લે, અને એ પણ તુચ્છ યોનિમાં જન્મ લે. તો ઇન્દ્રદેવ આ દુનિયામાં જન્મ લે છે અને એમને શરીર મળે છે એક ભૂંડનું, એક ડુક્કરનું શરીર મળે છે. અને એ ગંદી નાળીમાં રહેતા હોય છે એઝ અ ડુક્કર. અને એ ડુક્કર જે છે, હવે એ ગંદી નાળીમાં રહે છે, તો ડુક્કર છે તો એના માતા પિતા પણ છે, ડુક્કર પિતા, ડુક્કર માતા. ત્યારબાદ ધીરે ધીરે એ ડુક્કર મોટું થાય છે. પછી એ ડુક્કરને લગ્ન કરવામાં આવે છે, તો એક ડુક્કર વાઈફ પણ આવી જાય છે ઘરમાં. તો ડુક્કર માતા પિતા, ડુક્કર વાઈફ. હવે એ ડુક્કર અને ડુક્કરની વાઈફ એ બંને સાથે રહેવાનું ચાલુ કરે છે. તો ત્યારબાદ હવે એમને ડુક્કર પુત્ર, ડુક્કર પુત્રી પણ આવે છે. તો આવી રીતે આખો સંસાર એનો એ ગટરની અંદર વસવા લાગે છે. સો હવે આ ડુક્કર કે ભૂંડ જેવી છે, ભૂંડ એ જીવી રહ્યું છે, મસ્ત આનંદ લઈ રહ્યું છે એ ગટરની અંદર, ગંદી નાળીમાં, ગંદી ગંદી પરિસ્થિતિઓમાં. અને બીજી બાજુ બ્રહ્માજી જોવે છે કે સ્વર્ગલોકની અંદર ઇન્દ્રદેવ નથી, અને ઇન્દ્રદેવની અનુપસ્થિતિના કારણે દાનવો વધારે પાવરફુલ બની રહ્યા છે અને એ અનેક પ્રકારના દુષ્કર્મો ફેલાવી રહ્યા છે આખા બ્રહ્માંડની અંદર. તો બ્રહ્મદેવ જે છે, બ્રહ્માજી, એ બહુ ચિંતિત થઈ જાય છે. અને ત્યારબાદ એ શોધવા નીકળે છે કે ઇન્દ્રદેવ ક્યાં ગયા. અને પછી એમને સમાચાર મળે છે કે ઇન્દ્રદેવને શ્રાપ મળ્યો છે, તો એ ડુક્કર બની ગયા છે અને પૃથ્વીલોક પર છે. તો બ્રહ્મદેવ આવે છે અને શોધે છે ક્યાં છે. ત્યારબાદ એમને આ મળે છે જે ઇન્દ્રદેવ જે અત્યારે ડુક્કરના શરીરમાં છે એમને, અને એમની જોડે વાતો કરવાનું ચાલુ કરે છે એમની ભાષામાં કે ઓ ઇન્દ્ર, અહીંયા શું કરે છે? આ શરીરનો ત્યાગ કર અને સ્વર્ગલોકમાં ચાલ. તો જ્યારે એ ડુક્કર સાંભળે છે કે અરે કોઈ આવ્યું છે અને મારી ભાષામાં વાત કરી રહ્યું છે અને સમજે છે, અને શું કહો છો, મારી જોડે ચાલ, તું શું કરે છે અહીંયા ગંદી નાળીમાં, સ્વર્ગલોકમાં ચાલ. તો આ ડુક્કર કહે છે, હા શું વાત કરો છો, મને તમે અહીંથી બહાર જવાનું કહો છો? ના ના ના, હું આ બધું છોડીને કઈ રીતે આવી શકું? જુઓ અહીંયા મારી ડુક્કર પત્ની છે, મારે દિવસ રાત એમનું બધાનું ધ્યાન રાખવાનું છે. ડુક્કર પત્ની, ડુક્કર પુત્રો, ડુક્કર પુત્રી, આ બધાનું ધ્યાન રાખવાનું છે. આ બધા મારા પર નિર્ભર છે. હું દરરોજ જોબ પર જાઉં છું અને આમના માટે ખાવા પીવાનું લાવું છું. તો હું અહીંથી નીકળી જઈશ તો આ બધાનું શું થશે? તો આવી રીતે બ્રહ્માજી જોડે આનાકાની કરવા લાગે છે. બ્રહ્માજી કહે છે કે મૂર્ખ, તારા માટે ત્યાં સ્વર્ગમાં કેટલો આનંદ વિલાસ, ભોગ વિલાસ છે, અને તું અહીંયા ગંદી નાળીમાં આ લોકો જોડે રહેવા માંગે છે. તો ઇન્દ્રદેવ કહે છે તમે અહીંથી જાઓ, મને હેરાન ના કરો. આ બધાનું શું થશે એ તમે ના વિચારી શકો.
મને જ ખબર છે કે આ બધા બિચારા કેટલા મારા પર નિર્ભર છે, આમ તેમ. અને બ્રહ્મદેવ સમજી જાય છે કે આ ડુક્કર જે છે એ આ ગંદી નાળીના ભોગવિલાસની જે ચેતના છે એ ચેતનામાં ડૂબી ગયો છે. સો ઇન્દ્રદેવને એ તરત જ પોતાના કમંડળમાંથી જળ કાઢે છે, પવિત્ર જળ, અને એમના ઉપર નાખે છે. તરત જ એમનું જે શરીર છે, ડુક્કરનું શરીર, એમાંથી એ બહાર નીકળી જાય છે ઇન્દ્રદેવ, અને બહાર આવીને જોવે છે, ઓહ હું કેવી પરિસ્થિતિમાં હતો અત્યાર સુધી. તરત જ ત્યાંથી એ બ્રહ્માજી જોડે નીકળી જાય છે. તો એટલા માટે અહીંયા ભગવાન કહી રહ્યા છે કે અલગ અલગ શરીરમાં આ ઇન્દ્રિયોના અલગ અલગ સમુદાય વચ્ચે જીવને એ રહેવા માટે જગ્યા આપે છે, કે જેમાં રહીને એને જેવો આનંદ જોઈએ છે એવો આનંદ બહુ સહેલાઈથી, બહુ આરામથી એ મેળવી શકશે. એને કોઈ પણ દુઃખ નહીં આવે એ આનંદ મેળવવામાં. તો આવી રીતે અલગ અલગ શરીરો ભોગવે છે જીવ આ દુનિયાની અંદર પોતાની ઈચ્છા અને ચેતનાના અનુસાર. સો આપણે અત્યાર સુધી શું શું જોયું? પહેલો ભાગમાં આપણે જોયું કે ભૌતિક જગત એનું વર્ણન, ત્યારબાદ 5 અને 6 શ્લોકમાં જોયું આધ્યાત્મિક જગત શું છે, ત્યારબાદ 7 લઈને 11 શ્લોક નંબરની અંદર આપણે જોયું કે આ દુનિયાની અંદર જીવ કેવી રીતે અલગ અલગ શરીરો માણે છે. અને હવે 12મા શ્લોકથી ભગવાન પોતે કોણ છે એ જ્ઞાન આપવાનું ચાલુ કરે છે. સૂર્યનું તેજ કે જે આ સમગ્ર જગતના અંધકારને દૂર કરે છે તે મારામાંથી આવે છે, અને ચંદ્રનું તેજ તથા અગ્નિમાનું તેજ પણ મારામાંથી જ ઉત્પન્ન થાય છે. ભગવાન કહી રહ્યા છે કે એ પોતે જ દરેક પ્રકારના તેજના ઉદ્ગમ સ્થાન છે. હું દરેક ગ્રહમાં પ્રવેશ કરું છું અને મારી શક્તિથી જ તેઓ પોતાની કક્ષામાં રહે છે. ચંદ્ર થઈને હું જ સઘળી વનસ્પતિઓને જીવન રસ પ્રદાન કરું છું. આપણે આ પૃથ્વીની બહાર જોઈએ તો સૂર્યમંડળની જ વાત કરીએ તો બધા જ ગ્રહો સૂર્યની આસપાસ એક કક્ષામાં ભ્રમણ કરી રહ્યા છે, અને એ કક્ષા ક્યારેય એ છોડતા નથી. જેમ કે પૃથ્વીની વાત કરીએ તો પૃથ્વી જે કક્ષામાં છે એ કક્ષાથી જો એ 1 સેન્ટીમીટર પણ સૂર્યની નજીક આવી જાય તો આખી પૃથ્વી ભસ્મ થઈ જાય આગથી. અને 1 સેન્ટીમીટર જો સૂર્યથી દૂર જતી રહે, એની કક્ષામાંથી થોડી પાછળની તરફ ધંકેલાઈ જાય તો આખી પૃથ્વી પર બરફ જામી જાય, ઠંડી થઈ જાય. એવી પરફેક્ટ પોઝિશનમાં છે પૃથ્વી. આવી રીતે બધા જ ગ્રહો પોતપોતાની પરફેક્ટ કક્ષામાં ભ્રમણ કરી રહ્યા છે, થોડા પણ આગળ પાછળ થતા નથી કે એકબીજા જોડે ભટકાતા નથી. કેમ? કેમ કે ભગવાન પોતાની શક્તિથી એમને એમની કક્ષામાં રાખે છે. તમે ઘણીવાર બીચ પર જાઓ તો ત્યાં બીચ પર વોક વગેરે કરતા હો તો જોઈ શકો કે જેમ કે દ્વારકામાં જાઓ, તમે ભગવાનના દર્શન કર્યા, ત્યારબાદ બીચ પર જાઓ તમે સ્નાન કરવા માટે, તો ત્યાં તમે જોશો કે તમે આરામથી એ કિનારા પર, દરિયાના બીચ પર ચાલી શકો છો, અને દરિયામાંથી ભયંકર મોટી મોટી લહેરો પણ આવે છે, પણ એ કિનારે આવતા આવતા ખત્મ થઈ જાય છે, અને તમે એકદમ ભયરહિત થઈને ત્યાં ચાલી શકો છો. અને જો થોડુંક આમ ઉપરથી જુઓ તો એ દરિયાની અંદર કેટલું પાણી છે, અને દૂર દૂર સુધી પાણી છે, અપાર પાણી છે એની અંદર. અને એ ચાહે તો 1 સેકન્ડની અંદર આખા સિટી નગરોના નગરોને પોતાની અંદર સમાવી શકે. પરંતુ તમે એ જ દરિયાના બીચ ઉપર એકદમ આરામથી ચાલી રહ્યા છો, કોઈ પણ ભય નથી, કોઈ પણ ડર નથી. કેમ? કેમ કે તમને ખબર છે કે એની જે સીમા છે એ સીમાથી આગળ એ પાણી નહીં આવે. તો ભાગવતમની અંદર કીધું છે કેમ દરિયાનું પાણી પોતાની સીમાને ઓળંગતો નથી? ભગવાન શ્રી કૃષ્ણની આજ્ઞાના લીધે, ભગવાન શ્રી કૃષ્ણની શક્તિના લીધે. તો એ પાવર અહીંયા કીધું છે. આગળ કીધું છે ચંદ્ર થઈને હું જ સઘળી વનસ્પતિઓને જીવન રસ પ્રદાન કરું છું. જે શાકભાજીઓની અંદર, ફળોની અંદરથી જે આપણને સ્વાદ આવે છે, આનંદમય રસ મળે છે, એ રસ પણ ભગવાન શ્રી કૃષ્ણ ચંદ્રના પ્રકાશ રૂપે એની અંદર નાખે છે. આ ભગવદ્ ગીતાની અંદર 15મા અધ્યાયના 13મા શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણ આજથી 5000 વર્ષ પહેલા કહે છે સોમો ભૂત્વા રસાત્મક.
કે હું ચંદ્રના પ્રકાશ રૂપે બધા જ વનસ્પતિઓને જીવન રસ પ્રદાન કરું છું, સ્વાદ પ્રદાન કરું છું. આ જ વાત મોડર્ન સાયન્સે 2012ની અંદર વૈજ્ઞાનિકોએ એક એક્સપેરિમેન્ટ કરીને પ્રૂવ કરી કે જે વનસ્પતિઓ ઉગે છે અને એમાં જે શાકભાજીઓ આવે છે એ શાકભાજીઓને જો ચંદ્રનો પ્રકાશ ના મળે રાત્રે તો એની અંદર જે સ્વાદ છે એ સ્વાદ પૂરતો ઉત્પન્ન થતો નથી. એમણે એક્સપેરિમેન્ટ કર્યા આ લેબોરેટરીમાં કે અલગ અલગ જે શાકભાજીઓ છે એમને ચંદ્રના પ્રકાશનું જે એક્સપોઝર છે એ નિયંત્રિત રૂપે આપ્યું. અમુક શાકભાજીઓને એ પૂરેપૂરું રૂપમાં આપ્યું ચંદ્રનું પ્રકાશ, અમુક શાકભાજીઓને બિલકુલ ના આપ્યું. અને આવી રીતે એમણે વારંવાર ઘણા બધા એક્સપેરિમેન્ટ કર્યા રિપીટેડલી અને ઓબ્ઝર્વ કર્યું. ત્યારબાદ એમના ટેસ્ટ વગેરે ઓબ્ઝર્વ કર્યા તો એમાં ઘણો ફરક દેખાણો. આ 2012નું એક રિસર્ચ પેપર છે વૈજ્ઞાનિકો દ્વારા પ્રકાશિત કરેલું. તો એ ભગવાન અહીંયા 5000 વર્ષ પહેલાં કહી રહ્યા છે કે હું જ ચંદ્રના પ્રકાશ રૂપે વનસ્પતિઓને જીવન રસ પ્રદાન કરું છું. 14મા શ્લોકની અંદર કીધું છે અહમ વૈશ્વાનરો ભૂત્વા, હું જીવ માત્રના શરીરમાં જઠરાગ્નિ છું અને હું શ્વાસ પ્રશ્વાસમાં રહીને 4 પ્રકારના અન્નનું પાચન કરું છું. ભગવાન કૃષ્ણ કહી રહ્યા છે કે આપણે જે ખાઈએ છીએ અને એ ભોજન અંદર જઈને પચી રહ્યું છે એના પાચન માટે જે અગ્નિ જોઈએ છે, જઠરાગ્નિ જોઈએ છે, એ જઠરાગ્નિ પણ ભગવાન શ્રી કૃષ્ણ જ છે. આયુર્વેદ પ્રમાણે પાચન સંબંધિત કોઈ પણ બીમારી હોય કે અપચો હોય એ બધાનું કારણ બહુ સરળ છે કે જઠરાગ્નિ છે એ પૂરતી માત્રામાં પ્રજ્વલિત થઈ નથી રહી. સો ભગવાન કૃષ્ણ કહી રહ્યા છે કે એ જઠરાગ્નિ જે છે એ સ્વયં છે, પોતે છે. દરેક જીવની અંદર જે પાચન શક્તિ છે એ ભગવાન છે. વિચારો, પાચન શક્તિ ના સારી હોય તો આ શરીર કેટલું પણ મજબૂત હોય એની હાલત શું થશે? થોડાક સમયની અંદર એ આખું દુર્બળ થઈ જશે. તો પાચન શક્તિ એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે આખા શરીરને ન્યુટ્રિશન પ્રોવાઈડ કરવા માટે. આખા શરીરનું એન્જિન છે આપણું પેટ, અને એ પેટની અંદર જે જઠરાગ્નિ છે એ ભગવાન કૃષ્ણ આપે છે. ત્યારબાદ 15મો અને બહુ જ મહત્વનો શ્લોક છે સર્વસ્ય ચાહમ હૃદય સન્નિવિષ્ટો મતઃ સ્મૃતિર્જ્ઞાનમ અપોહનમ ચ વેદેશ્ચ સર્વેરહમેવ વેદ્યો વેદાંત કૃતદેવ વિદેવ ચાહમ. હું દરેક જીવના હૃદયમાં રહેલું છું અને મારાથી જ સ્મૃતિ, જ્ઞાન તથા વિસ્મૃતિ આવે છે. સર્વ વેદો દ્વારા જાણવા યોગ્ય હું જ છું. નિસંદેહ હું જ વેદાંતનો સંકલન કરતા છું અને સર્વ વેદોનો પણ જ્ઞાતા છું. હું દરેક જીવના હૃદયમાં રહેલું છું. ભગવાન કૃષ્ણ કહી રહ્યા છે કે પોતે જ પરમાત્માના રૂપમાં દરેક જીવના હૃદયની અંદર બેઠા છે અને એમને માર્ગદર્શન આપી રહ્યા છે. મારાથી જ સ્મૃતિ, યાદશક્તિ, જ્ઞાન તથા વિસ્મૃતિ આવે છે. જીવની જે યાદશક્તિ છે એ પણ ભગવાન જ એને આપે છે. એનું જે જ્ઞાન છે એ પણ એને ભગવાન આપે છે. અને એની વિસ્મૃતિ મતલબ જે ભૂલાઈ જાય છે એને એ પણ ભગવાન કૃષ્ણના કારણે જ છે. આ ભૂલાઈ જવું ને એ પણ બહુ કામની વસ્તુ છે, બહુ મહત્વપૂર્ણ વસ્તુ છે. જો વ્યક્તિ ભૂલી ના શકે ને તો એ જીવી પણ ના શકે, એ શાંતિથી જીવી ના શકે. ભૂલવું બહુ ઇમ્પોર્ટન્ટ છે. વિચારો કે આપણા જીવનમાં કોઈ દુઃખભરી ઘટના ઘટી છે કે જે વ્યક્તિને આપણે બહુ જ પ્રેમ કરતા હોઈએ છીએ, ઘરનો કોઈ સંબંધી હોય છે, આપણે એમને બહુ જ પ્રેમ કરતા હોઈએ છીએ અને એ વ્યક્તિ આ દુનિયા છોડીને જતા રહે છે, તો એનું આપણને કેટલું અઢળક દુઃખ લાગે છે. એ સમયે આપણે સહન નથી કરી શકતા, આખા તૂટી જઈએ છીએ. 1 દિવસ થઈ જાય, 2 દિવસ થઈ જાય, અઠવાડિયું થઈ જાય, આપણને એમની બહુ જ યાદ આવે છે. આપણે એમના દુઃખથી એકદમ દુઃખી રહીએ છીએ અઠવાડિયા સુધી. 15 દિવસ થઈ જાય, પછી ધીરે ધીરે આપણે નોર્મલ થવા લાગીએ. 15 દિવસ, 20 દિવસ, મહિના પછી એકદમ નોર્મલ થવા લાગીએ. અને 2-3 મહિના પછી એમના વગર પણ જીવવા લાગીએ. કેમ? કેમ કે ભગવાન શ્રી કૃષ્ણ વિસ્મૃતિ રૂપે આપણને મદદ કરે છે એમને ભૂલવામાં. હવે વિચારો કે ભગવાન આ વિસ્મૃતિ ના આપે, એમને ભૂલવા ના દે,
એ જે દિવસે આપણને છોડીને ગયા છે એ દિવસે જે આપણને દુઃખ લાગ્યું છે, જેટલી એમની યાદો આવે છે, એ જ યાદો આપણને કન્ટિન્યુઅસલી ડે આફ્ટર ડે 15 દિવસ પછી પણ આવે, 20 દિવસ પછી, મહિના પછી, 6 મહિના પછી પણ એટલી જ યાદો આવે છે એમની. શું આપણે આ દુનિયામાં જીવી શકીએ? ના જીવી શકીએ. બહુ જ મુશ્કેલ થઈ જાય. કોઈ આપણને ક્યારેક ખીજાણું છે, મમ્મી પપ્પા કે બોસ કે કોઈ આપણને ખીજાણું, એકદમ બધાની સામે ઇન્સલ્ટ થઈ જાય એવી રીતે ખીજાણા છે, અને આપણા માઇન્ડમાં ચાલ્યા કરે છે. કેવું કહી દીધું મને, બધાની સામે કેવું કહી દીધું, ઓહ બધા મારા વિશે શું વિચારતા હશે. એકદમ મનની અંદર આપણે બહુ જ દુઃખી થઈ ગયા છે, ચાલ્યા કરે છે. ઘરે જઈએ છીએ, ઘરે પણ એ બધું યાદ આવ્યા કરે છે કે કંપનીમાં બોસે શું કીધું બધાની સામે, અને ત્યારબાદ ખાધું પીધું બધાની સાથે બેઠા અને પછી સૂઈ ગયા. સવારે ઉઠ્યા તો મોટા ભાગનું બધું ભૂલાઈ ગયું. ફરી નવા દિવસની નવી શરૂઆતમાં લાગી ગયા. 2-3 દિવસ યાદ રહેશે, કંપનીમાં જશું, 2-4 કલીગ વાત કરશે એટલે ફરી યાદ આવશે, ફરી ભૂલી જશું. આવી રીતે અઠવાડિયામાં બધું કમ્પ્લીટલી ભૂલાઈ જાય અને આપણું જીવન ફરી નોર્મલ થઈ જાય. હવે વિચારો કે આપણને ભૂલાય જ નહીં કે બોસે મને આવું કીધું, એણે બધાની સામે મને આવું કીધું, અઠવાડિયું થઈ ગયું પછી પણ આવું કઈ રીતે કીધું એણે મને, હું બદલો લઈશ. તો આવી રીતે એ હૃદયની અંદર સતત તડપતો રહે છે જો એને એ ભૂલાઈ ના જાય તો. આવી રીતે ભૂલવું પણ બહુ મહત્વનું છે. ભગવાન શ્રી કૃષ્ણ આપણને આપણા કરોડો જન્મોની અંદર જે આપણે અલગ અલગ કર્મ કુકર્મો બધા કર્યા છે એમને ભૂલવાડી દે છે, જેથી આ જીવનમાં આપણે શાંતિથી જીવી શકીએ. ઘણીવાર લોકો ચેલેન્જ કરતા હોય છે કે ભગવાને આ દુનિયાની અંદર પાપ કર્મ પુણ્ય કર્મ બનાવ્યા, પછી આપણને જ્ઞાન આપે છે કે આ પાપ અને પુણ્યમાંથી બહાર નીકળવું જોઈએ અને આધ્યાત્મિક જગત તરફ આગળ વધવું જોઈએ. પણ આ બધું કોને ખબર છે? ભગવાન કેમ આપણને યાદ નથી દેવડાવતા કે મેં પાછળ આ બધા પાપ કર્યા છે એટલે હું સફર કરી રહ્યો છું? જો ભગવાન મને યાદ દેવડાવે આ બધું તો હું અત્યારે પાપ કરીશ જ નહીં, હે ને? તો કેમ ભગવાન મને આવી રીતે યાદ શક્તિ નથી આપતા? બધું મારો પાછલા જન્મોનો બધા કર્મો મને કેમ યાદ નથી અપાવતા? પાછલા જન્મના નહીં, ભગવાન જો આપણને આ જ જન્મના બધા કર્મો યાદ દેવડાવી દેશે ને, આ જીવનની શરૂઆતથી લઈને અત્યાર સુધી શું શું થયું એ બધું પણ જો આપણને સતત યાદ દેવડાવી દેશે ને, તો પણ આપણે જીવી નહીં શકીએ. પાછલા જન્મોનું યાદ દેવડાવશે તો શું થશે એ તો ભૂલી જ જઈએ. તો એટલા માટે યાદ ના રહેવું, ભૂલાઈ જવું એ પણ ભગવાન જ આપે છે દરેક જીવને, જેથી એ શાંતિથી અને આનંદમય રીતે જીવી શકે આ દુનિયામાં. સર્વ વેદો દ્વારા જાણવા યોગ્ય હું જ છું, કે 4 વેદ, 18 પુરાણ, અનેકો ઉપનિષદ, આ બધામાંથી જે જાણવા લાયક છે એ જાણવા લાયક કોણ છે? ભગવાન શ્રી કૃષ્ણ છે. કોઈ વ્યક્તિ આ બધું જ અધ્યયન કરી લીધું છે પણ એને એ નથી ખબર કે ભગવાન શ્રી કૃષ્ણ કોણ છે, ભગવાન કોણ છે, તો એનું બધું જ જ્ઞાન વ્યર્થ છે. અને કોઈ વ્યક્તિ પાસે કશું જ જ્ઞાન નથી, અભણ છે, પરંતુ એને ખાલી એટલી ખબર છે કે આ જગતને ચલાવનાર ભગવાન શ્રી કૃષ્ણ છે, મારો કરતા ધરતા બધું જ ભગવાન શ્રી કૃષ્ણ છે, મારા માતા પિતા બધું જ ભગવાન શ્રી કૃષ્ણ છે, મારા જીવનનો ઉદ્દેશ્ય ભગવાન શ્રી કૃષ્ણની સેવા છે. જો આટલું માત્ર જ્ઞાન એને સમજાઈ ગયું ને, તો એને બાકી કોઈ વેદ, ઉપનિષદ, પુરાણ, ઇતિહાસ કોઈના જ્ઞાનની જરૂર નથી. કેમ કે બધું જ સ્ટડી કર્યા બાદ જે જાણવા યોગ્ય છે એ છે ભગવાન શ્રી કૃષ્ણ. અને એ ભગવાન શ્રી કૃષ્ણ દરેકના હૃદયમાં રહીને દરેક જીવને વારે ઘડીએ યાદ અપાવે છે, કે પ્રયાસ કરે છે પોતાની તરફ દોરવા માટે, પોતાના વિશે જ્ઞાન આપવા માટે એ તત્પર છે ભગવાન શ્રી કૃષ્ણ. દરેક જીવને એ ગાઈડ કરે છે. જો આપણે આપણું જીવન બાળપણથી જોઈએ તો એ જે તબક્કાઓમાંથી ગુજર્યું છે એ બધા જ તબક્કાઓમાંથી ભગવાન શ્રી કૃષ્ણએ આપણને ગુજાર્યા છે, જેથી આપણે એક એવા પોઈન્ટ ઉપર આવી શકીએ કે જ્યારે આપણે ભગવાન તરફ જોઈએ અને એમને સમજવા માટે તત્પર થઈએ. ભગવાન કોણ છે, આ દુનિયા કોણ છે, હું કોણ છું, આ બધું સમજવાની આપણી અંદર જિજ્ઞાસા જાગે, એ તબક્કા પર લાવવા માટે ભગવાનને બાળપણથી લઈને આપણા પર પ્રયાસો કર્યા છે, આપણા હૃદયમાં બેસીને આપણને માર્ગદર્શન આપ્યું છે. ત્યારબાદ 16મા શ્લોકમાં જીવનના 2 પ્રકાર છે, ચ્યુત અને અચ્યુત.
ભૌતિક જગતમાં પ્રત્યેક જીવ ચ્યુત મતલબ પતનશીલ હોય છે અને આધ્યાત્મિક જગતમાં પ્રત્યેક જીવ અચ્યુત કહેવાય છે. આ બંને ઉપરાંત એક પરમ પુરુષ પરમાત્મા છે જેઓ સાક્ષાત અવિનાશી ભગવાન છે અને જેઓ ત્રણેય લોકમાં પ્રવેશ કરીને સર્વનું પાલન કરી રહ્યા છે. જેટલા પણ જીવો છે એ બધા જ જીવોને બે કેટેગરીમાં ડિવાઈડ કરવામાં આવ્યા છે, ચ્યુત અને અચ્યુત. ચ્યુત મતલબ જે પતનશીલ છે, મતલબ ભૌતિક આનંદ માટે ઈચ્છાઓ ધરાવશે અને ભગવાનનું ધામ છોડીને આ ભૌતિક જગતમાં ભગવાન બનવાનો પ્રયાસ કરવા આવી જશે. એ બધાને ચ્યુત જીવ કહેવાય. અને અચ્યુત જીવ જે ભગવાનની સેવામાં નિષ્ઠ છે, એ ભગવાનનું ધામ ક્યારેય છોડતા નથી અને સદૈવ આધ્યાત્મિક જગતમાં જ રહે છે અને કૃષ્ણની સેવામાં જ આનંદ લઈ રહ્યા છે, તો એને અચ્યુત કહેવાય. તો આ બે પ્રકારના જીવો છે અને આ બે પ્રકારના જીવોની ઉપરાંત એક પરમ પુરુષ પરમાત્મા છે જેઓ સાક્ષાત અવિનાશી ભગવાન છે. આ બંનેની ઉપર ભગવાન કૃષ્ણ છે. હું ક્ષર તથા અક્ષર બેવથી પર છું. હું સર્વોત્તમ છું. હું આ જગતમાં તથા વેદોમાં પરમ પુરુષ તરીકે પ્રખ્યાત છું. પુરુષોત્તમ છું. ભગવાન કૃષ્ણ અહીંયા કહી રહ્યા છે, ડિક્લેર કરે છે કે હું પુરુષોત્તમ છું, હું ભગવાન છું. 19મા શ્લોકમાં જે કોઈ મનુષ્ય સંશય રહિત થઈને મને પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર તરીકે જાણે છે તે બધું જાણનારો છે. માટે હે ભરતપુત્ર, તે મનુષ્ય મારી પૂર્ણ ભક્તિમાં પરોવાઈ જાય છે. જે ભગવાનને પુરુષોત્તમ તરીકે જાણી લે છે એ શું કરશે હવે આગળ? એ ભગવાનની ભક્તિમાં પરોવાઈ જાય છે. જે નવવિધ ભક્તિ છે, ભક્તિના જે નવ પ્રોસેસ છે, શ્રવણમ, કીર્તનમ, સ્મરણમ, વંદનમ, દાસ્યમ, સાખ્યમ, આત્મનિવેદનમ, આ જે બધા અલગ અલગ વિધિ છે એના અનુસાર એ ભગવાનની સેવામાં લાગી જાય છે. અને આગળ 20મા શ્લોકમાં હે નિષ્પાપ, આ વૈદિક શાસ્ત્રનો સર્વાધિક ગુપ્ત ભાગ છે અને તે મેં હવે પ્રગટ કર્યો છે. અત્યાર સુધી મેં જે પણ કીધું એ વૈદિક શાસ્ત્રનો સૌથી ગુપ્ત ભાગ છે. સરળતાથી આ જ્ઞાન મળતું નથી. જે કોઈ મનુષ્ય આને સમજી જાય છે તે બુદ્ધિમાન થઈ જશે તથા તેના પ્રયાસો સંપૂર્ણ થઈ જશે. બુદ્ધિમાન થઈ જશે એવું કીધું છે ભગવાને અહીંયા. કેમ કે જે પણ વ્યક્તિ આ જ્ઞાન મેળવશે એ હવે ભૌતિક પ્રયાસો કરશે નહીં, પોતાની ઇન્દ્રિય તૃપ્તિ માટે પ્રયાસ કરશે નહીં. એ જે પણ કરશે એનો ઉદ્દેશ્ય હશે કે ભગવાન શ્રી કૃષ્ણને કઈ રીતે આનંદ આપો, ભગવાન શ્રી કૃષ્ણને કઈ રીતે પ્રસન્ન કરવા, એમની સેવા કઈ રીતે કરવી. તો આવા પ્રયાસોમાં ક્યારેય વ્યક્તિ નિષ્ફળ થઈ શકે નહીં. કેમ કે નિષ્ફળતા જે છે એ ભૌતિક સેન્સમાં લાગુ પડે. આધ્યાત્મિક પ્રવૃત્તિઓમાં નિષ્ફળતા જેવું કશું છે જ નહીં. ભગવાનની સેવા કરવી અને સેવા કરવાનો પ્રયાસ કરવો એ બંને જ એક સમાન છે. આપણે વિચાર્યું કે હું ભગવાનને આ વસ્તુ ઓફર કરીશ અને આપણે એના માટે ખૂબ મહેનત કરી, પ્રયાસ કર્યા, પણ એ આપણને એ વસ્તુ ના મળી, તો શું આપણે નિષ્ફળ થઈ ગયા? નહીં. માત્ર જે વિચાર અને સંકલ્પ ધરાવ્યો છે કે મારે આ ભગવાનને અર્પણ કરવું છે, એનાથી પણ ભગવાન સંતુષ્ટ થઈ જાય છે, એનાથી પણ એ તૃપ્ત છે. એટલે આપણો જે આ પ્રયાસ છે એ સફળ થઈ ગયો. ભલે એનું પરિણામ ના આવ્યું પણ એ પ્રયાસ જ સફળ થઈ ગયો. તો આ રીતે આપણે ચર્ચા કરી. સૌથી પહેલાં તો કે ભૌતિક જગત કેવું છે, ત્યારબાદ આધ્યાત્મિક જગત કેવું છે, ત્યારબાદ જીવ કઈ રીતે અલગ અલગ યોનિઓમાં જન્મ લે છે, ત્યારબાદ ભગવાન શ્રી કૃષ્ણ કેવી રીતે બધી જ વસ્તુઓમાં છે અને કેવી રીતે આખા જગતને ચલાવી રહ્યા છે, અને અંતમાં આ જ્ઞાનની મહિમા. થેન્ક યુ વેરી મચ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. યુટ્યુબ પર આ અધ્યાયના વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં એક ક્વિઝની લિંક અમે આપી છે. તો આ ક્વિઝના લિંક પર જાઓ અને આ અધ્યાયને ડિટેલમાં સ્ટડી કરીને આ ક્વિઝના જવાબો તમે આપો. અને જે પણ વ્યક્તિ ક્વિઝમાં ખૂબ જ સારો સ્કોર કરશે તેમને હરે કૃષ્ણ મંદિર તરફથી એક ગિફ્ટ મોકલવામાં આવશે. હરે કૃષ્ણ.